અને એ પ્રમાણે મહારાજની આજ્ઞાને કારણે કરીને ભાદરાથી નીકળીને ગુજરાતમાં આવીને રહ્યા. મહારાજને મળવાની ઈચ્છા તો હતી, પણ કોઈક એવા સંજોગ ઊભા થાય તો મહારાજને મળી શકાય. એટલે એના કારણે કરીને ઉનાળાની અંદર કોઈક હરિભક્ત છે, એણે કહ્યું કે મહારાજ માટે આ અમારા આંબા ઉપર સરસ મજાની શાંખની કેરીઓ તૈયાર થઈ છે, મોકલવી છે, પણ હવે કોઈ જનાર નથી. અને ત્યારે મૂળજી બ્રહ્મચારીએ સામે તે કહ્યું કે મહારાજ માટે મોકલવાની હોય તો હું હાલ તો ટોપલો ઉપાડીને જઈશ. અને ઉનાળાના ધગધગતા તાપની અંદર જમીન તપેલી હોય, ઉઘાડા પગે જવાનું, ટોપલાનો વજન, અને આ રીતે મૂળજી બ્રહ્મચારી ચાલતા ચાલતા નીકળ્યા અને ગરડે આવ્યા. મહારાજની પાસે ટોપલો મૂકીને પગે લાગ્યા. મહારાજે જોયું કેરીઓ આવી છે, પણ મૂળજી બ્રહ્મચારીની સામું પણ ન જોયું. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ગામની અંદર કોઈક મહિલા બાઈ હશે, એમણે બ્રહ્મચારીને કહ્યું કે તમે આટલા બધા સમયથી મહારાજની જોડે દેખાતા નહોતા તો ક્યાં હતા? અને પછી બધી વાત કરીને ઘેરે જમવા બોલાવ્યા અને બાટી બનાવી, પણ કોરી, ઘી વગરની કે તેલ વગરની બાટી બનાવી અને ભગવાનને આ અર્પણ કરીને જમી લીધું. પછી ડોશીમાએ પૂછ્યું કે આ બધું ઘી કેમ પડી રહ્યું? તો કે મહારાજે મને નિયમ આપ્યો છે કે ગળું ચીકણું ખાતા નહીં, પગમાં જોડા પહેરતા નહીં, અને આ પ્રમાણે તમે રહેજો. અને તેમ છતાંય પાછા વિમુખ. ત્યારે આપણને ખ્યાલ આવે કે તે વખતે ડોશીમાએ જઈને મહારાજને કહ્યું કે મહારાજ, આ મૂળજી બ્રહ્મચારીએ તમારું શું બગાડ્યું છે કે જેથી કરીને તમે પોતે આ પ્રમાણે કહેવાય છે કે એને બોલાવતા નથી? મહારાજ કે અમે ક્યાં ના પાડીએ છીએ. પછી આવ્યા અને બોલાવ્યા. પણ આવી પરીક્ષા ભગવાન પોતે કરે, અને કર્યા પછી એ ભગવાન એ મૂળજી બ્રહ્મચારીના જીવનની અંદર જે ગુણ રહેલો છે ને એ ગુણનું વર્ણન કરે, અને એ વર્ણનનું સ્મૃતિ કરે કે મૂળજી બ્રહ્મચારી કેવા. તો અમે સભાની અંદર બેઠા હોય અને ઊંઘતા હોય, અને ઊંઘમાં એક વખત તો મહારાજને તેડીને એ દૂર જતા રહ્યા. મહારાજ કે બ્રહ્મચારી શું થયું? કે અરે મહારાજ, અહીંયા તો જબરજસ્ત આગ લાગી છે, અને તમે આગમાં, તમને આગ દુખી ન કરે, એ બાળી ન જાય એટલા માટે આપને ઉપાડીને લઈ જાઓ. મહારાજ કે પણ તમે, હું તો અહીંયા દાદાના દરબારમાં બેઠો છું, પણ તેમ છતાં પણ આપણે ત્યાં સંતો વાત કરે છે કે 2 થી 3 વખત મૂળજી બ્રહ્મચારીની ગુણોની પ્રશંસા કરી. બોલ્યા કે મૂળજી બ્રહ્મચારીના હાથની કરેલી સેવા જેવી અમને ગમે એવી બીજી કોઈની ન ગમે. હવે આ જે વાત કરે છે ત્યારે આપણને એમ લાગે કે મહારાજે ભલે એમને વિમુખ કર્યા, એ ખાલી નહીં જેવી બાબતમાં કર્યા, પણ મૂળજી બ્રહ્મચારીના અંતરની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો જે ભાવ, એ ભાવ તો જબરજસ્ત હતો. એમાં લેશ માત્ર ફેરફાર નહીં. અને કહેતા ને કે મૂળજી બ્રહ્મચારી એક શેર ઘી જમી જાય છતાં પણ કહેવાય છે કે એમને જાગ્રત કે સ્વપ્ન કે સુષુપ્તિની અંદર પણ એમને આવો કોઈ પણ પ્રકારનો વિચાર એમના અંતરની અંદર ન આવે. એટલે આવી રીતે પણ મહારાજે એ મૂળજી બ્રહ્મચારીના ગુણાનુવાદ ગાયા છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ લોકની અંદર સ્વામી કહે છે કે જે ભગવાનનો ભક્ત બને, અને ભક્ત બન્યા પછી ભગવાન ગમે તેવી એની પરીક્ષા પણ કરે, તો પણ એ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થઈ જાય, એવા જે ભક્ત, એ ભક્તની પ્રશંસા તો ભગવાન પોતે જરૂર કરે ને કરે. જે મલયા ખાચર માટે પણ આપણે જાણીએ છીએ કે એમણે કેટલા બધાને સત્સંગ કરાવેલો. ભલે મહારાજે એક ચરિત્ર એવું કર્યું જેના કારણે કરીને એ મૂકીને નીકળી ગયા, પણ મહારાજ પોતે એમની જ્યારે સ્મૃતિ કરતા ત્યારે અવશ્યપણે પોતે યાદ કરીને કહેતા
કે અલૈયા ખાચરે જબરજસ્ત દાખલો કર્યો. જેવો દાખલો આ પરમહંસો કરે એવો દાખલો એમણે કર્યો અને 2000 ને સત્સંગ કરાયો. એટલે એમની કરેલી જે સેવા, એમનાથી થયેલું જે સત્સંગનું કાર્ય, એને ભગવાન ભૂલતા નથી અને એનું સ્મરણ કરે છે. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે ઘણા બધાએ જોયું છે કે શાસ્ત્રીજી મહારાજે જ્યારે આ સંસ્થા સ્થાપી અને એ સંસ્થાની અંદર અક્ષરધામમાંથી જ શાસ્ત્રીજી મહારાજ પોતાની સાથે વજ્ર સમાન એવા 3.5 વજ્ર લઈને આવેલા એવા સંતો હતા કે જે પોતે આમ મલોખાની જેમ પથ્થરોને ફેરવી શકે એવી તાકાતવાળા હતા. એમાં આપણે જાણીએ એ પ્રમાણે અક્ષર સ્વામી, પછી જેને કહેવાય સોમા ભગત, અને આ પ્રમાણે એમાંના એક હતા ગોપીનાથ સ્વામી, જેને અડધો વજ્ર કહેવામાં આવતું. અને એ ગોપીનાથ સ્વામી પોતે આમ સારંગપુર મંદિરની અંદર કોઠારી તરીકે એમને નિયુક્ત કરેલા. પરંતુ પછી એમણે એમ થયું કે પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ બનાવ્યા છે, તો આ સારંગપુર મંદિરનો હું પ્રમુખ, એમ એવો વિચાર એને આવ્યો હશે. હવે આવું જ્યારે બને ત્યારે તો સત્સંગની અંદર ઘણી બધી પ્રકારનું વાતાવરણ ડોળાઈ જાય. પણ છતાંય તે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને એટેક આવ્યો અને ત્યાં વડોદરાની અંદર B.R. પટેલને ત્યાં આગળ જ્યારે ટ્રીટમેન્ટ લેતા હતા, ત્યારે તે વખતે શિયાળાની ઋતુ હતી. એ ઋતુના સમયની અંદર અને કહેવાય એ પ્રમાણે કે ગોપીનાથ સ્વામી પોતે ધામમાં ગયા અને બાપાના સમાચાર મળ્યા. ત્યારે તે વખતે બાપા પોતે બોલવાની ના પાડી છતાંય તે વખતે બાજુમાં બેઠા હશે એ સંતોની પાસે સ્વામી પોતે એમના ગુણોનું સ્મરણ કરવા માંડ્યા, સ્મૃતિ કરવા માંડ્યા કે એમણે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર કારખાનામાં બહુ મોટી સેવા કરેલી અને એ સેવા એમણે જબરદસ્ત કરી છે. એટલે એમનો અગ્નિ સંસ્કાર પણ આ પ્રમાણે ત્યાં આપણે જ્યાં સદગુરુ સંતોના કરેલા છે ત્યાં જ કરવો, સારી રીતે કરવો, વિધિ વિધાનથી કરવો. આ બધી જ વાત સ્વામીએ પોતે કરીને મોકલી. પણ સાથે સાથે એમના ગુણોને યાદ કર્યા કે શાસ્ત્રી મહારાજ માટે એમણે ખરેખરી સેવા કરી. ભલે સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે જે કંઈ એમની નાની મોટી ભૂલો હશે, એ ભૂલોને પ્રમુખ સ્વામી મહારાજે યાદ નથી કરી, એ ભૂલોનું સ્મરણ નથી કર્યું. પણ જે ગુણો એનામાં હતા એ તમામ ગુણોનું વર્ણન સ્વામીશ્રી પોતે ત્યાં આગળ એક હાર્ટ એટેક આવેલા સંજોગની અંદર પણ બહુ જ વિસ્તારપૂર્વક એમણે પોતે કર્યું. છેલ્લે તો તેઓ તાજપરની અંદર રહેતા હતા અને એ બધું જ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના નામે કરી દેવા માટેનું એમણે પોતે પ્રમુખ સ્વામી મહારાજના વચને કરીને એ સ્વીકાર્યું અને સંસ્થાને અર્પણ પણ કરી દીધું. તો સ્વામીશ્રી પોતે પણ એવી રીતે એમના પણ ગુણોનું અને એમની ગુણ આ વિચારધારાનું સ્મૃતિ પણ સ્વામીશ્રી પોતે કરતા. 1 જૂનની સાંજે 4 વાગે સ્વામીશ્રી ઉતારાની સામે જે લોડતા નેખી તળાવમાં પધાર્યા. અહીં પ્રથમ ઠાકોરજીને નવડાવ્યા બાદ સંતો સહિત પોતે પણ સ્નાન કર્યું. આ સમય તળાવમાં તરતા રહેવા માટે મોટી 4 ટ્યુબ ઉપલબ્ધ હતી. તેની પર પણ સૌએ સ્વામીશ્રીને બિરાજમાન કરીને લાવો લૂંટ્યો. ત્યારબાદ બ્રહ્મા કુમારી સંગ્રહાલય અને ઈશ્વર વિદ્યાલયના કાર્યવાહકોની વિનંતીથી તે સ્થળોની મુલાકાત લઈ સ્વામીશ્રી સનસેટ પોઈન્ટના ઘાટ પર પધાર્યા. પરંતુ દુનિયા જ્યાં આથમતા સૂર્યની લાલીમાં આંખોમાં ભરવા આવે તે સ્વામીશ્રીને તો બસ ભજનનો જ વેગ. તેથી અહીં પણ તેઓ તો એક મુમુક્ષુને સત્સંગ કરાવવા માંડ્યા. ઢળતા સૂર્યની વિરુદ્ધ દિશામાં મુખ રાખી વાતો કરી રહેલા તેઓએ આ ભાવિકને વર્તમાન ધરાવી કંઠી પહેરાવી. આમ સનસેટ પોઈન્ટના સ્થાને એક વ્યક્તિના જીવનમાં સુખનો સૂર્યોદય કરી સ્વામીશ્રીએ સિમેન્ટના બાકડે બિરાજી
સંતો સાથે આરતી અષ્ટકનો આહ્નિક પૂર્ણ કર્યું. ત્યારબાદ ઉતારે જવા નીકળેલા તેઓને વચ્ચે ભાદરણના એક વૃદ્ધ મહિલા જોઈ ગયા. તેથી તેઓએ પુરુષ પ્રતિનિધિ દ્વારા સ્વામીશ્રીને પોતાના ઘેર પધરાવ્યા. તે વખતે આ વડીલ સ્વામીશ્રીના ચરણ પ્રક્ષાલનની તૈયારી કરવા લાગ્યા. પણ ધર્મ થાય તે ઠીક છે, રહીએ ધર્મને વગડાની રીતે રાખનાર સ્વામીશ્રી આમ કેમ બનવા દે? પેલી બાઈ અંદરથી અરજ કરતી જ રહી કે હું તો ઘરડી માં જેવી છું, પગ ધોવા દીધા હોત તો સારું. પણ યાવનચંદ્ર દેવા કરો ધર્મ ભક્તિના પ્રવર્તન માટે પ્રગટેલા સ્વામીશ્રીએ તેમ ન જ થવા દીધું અને ઠાકોરજીના ચરણ પુરુષ પ્રતિનિધિ દ્વારા ધોવરાવી તે પ્રાસાદિક જળ એ મહિલા માટે મોકલાવ્યું. તારીખ 2 જૂનના રોજ સ્વામીશ્રી અચલગઢની તળેટીમાં બેઠેલા અચલેશ્વર મહાદેવ અને કોટેશ્વર ભગવાનના સ્થાનમાં પધાર્યા. અહીંથી અચલગઢ જડવા માટે તેઓએ ડોલી જતી કરીને સંતોના હાથનો ટેકો લઈ ઉપર જવાનો વિચાર રાખેલો. પરંતુ ઢીચણના વાને કારણે દીઠા દેવને ભોગી જાત્રાના ન્યાયે થોડું ચડીને તેઓએ પાછા ફરવું પડ્યું. અહીંથી તેઓ 5653 ફૂટ ઊંચા ગુરુ શિખરે જવા નીકળ્યા. આ માર્ગે તો ડોલી સિવાય કોઈ આરોચારો ન જોવાથી તેઓ સૌ પ્રથમ સાધનમાં બિરાજ્યા. 2 મારવાડી ભાઈઓ પોતાના ખભે તે ડોલી ઊંચકી તે જ રસ્તાથી ચડવા લાગ્યા. પ્રથમ અનસુયાની ટૂંકે દર્શન કરી સ્વામીશ્રીએ શિખરના છાંયે બેઠા. ફોલ્ડિંગ ખુરશી સાથે રાખવામાં આવેલી તે આવા સમયે ખપમાં આવતી. અહીં સૌને મોહનથાળ અને ગાંઠિયાનો પ્રસાદ આપી સ્વામીશ્રીએ આરોહણને મધુર બનાવી દીધું. સાથે સાથે પુરાણ સંસ્મરણોનો આસ્વાદ પણ ચખાડ્યો કે સાસીજી મહારાજ આબુ આવ્યા હતા કે નહીં તે ખબર નથી, પણ બનતા સુધી આવેલા નથી. યોગીજી મહારાજ પધારેલા. વસંત પ્રવાસી વાળાએ સ્પેશિયલ ટ્રેન કાઢેલી, તેમાં હું નહોતો. યોગીજી મહારાજે જયપુરથી સ્પેશિયલ ટ્રેન છોડી દીધી. હું તે વખતે કામ પ્રસંગે જયપુર આવેલો. ત્યાં યોગીજી મહારાજને ભેગો થઈ ગયો. પછી મકરાણા ગયેલા. ત્યાંથી બિલાડા આવવાનું હતું. અડધી રાતે પીપા રોડ સ્ટેશન આવે. ત્યાંથી ગાડી બદલવાની, પણ ઠંડીને લીધે કોઈ ઉઠે જ નહીં. પછી ભગવતસિંહ બાપુએ બૂમો પાડીને બધાને પરાણે ઉતાર્યા. પછી બિલાડી વાળી ટ્રેનમાં બેઠા. તે સવારે 8 વાગે આવ્યું. ત્યાં પણ કોઈ ઉતરે નહીં. માંડ માંડ ઉતાર્યા. એવી ભયંકર કાતેલ ઠંડી હતી. પણ પછી બા સાહેબે લાકડા સળગાવી યોગી બાપાને તપાડ્યા. માંડ 11 વાગે ઠંડી ઉડી. બિલાડાથી જોધપુર ગયેલા. ત્યાં દેના બેંગના સાહેબ સત્સંગી હતા. ત્યાંથી બા સાહેબના જમાઈના ઘેર ધર્મોતર અને ઇન્દોર ગયેલા. ઇન્દોરથી અટલાદરા જવાનું હતું. યોગી બાપાની ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી. તેથી તેઓ પહેલી ટ્રેનમાં ગયા, બીજા મેલમાં ગયા, પછી અમે ત્રીજી ટ્રેનમાં ગયા. એમ 3 કટકે અટલાદરા પહોંચ્યા. યોગીજી મહારાજની સ્મૃતિ વાગોળતા સ્વામીશ્રી અત્રિ ઋષિની ટૂંકે દર્શન કરી ગુરુ શિખરે પહોંચ્યા. અગાઉ તેઓ આબુમાં 2-3 વાર આવેલા, પરંતુ તે વખતે ગુરુ શિખરે પહોંચવાની અનુકૂળતા થઈ નહોતી. તે મેળ આજે પડી ગઈ.